જામનગરમાં ઝોમેટોમાં ઓર્ડર કરનાર ગ્રાહકને કડવો અનુભવ થયો। વેજ પાસ્તામાં ગ્રાહકને નોનવેજના ટુકડા મળ્યા। દિગ્જામ સર્કલની લેમન ટ્રી હોટલના કેફેમાંથી ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું। ગ્રાહકે નોનવેજના ટુકડા મળતા જ ફૂડ વિભાગને ફરિયાદ કરી। ફૂડ વિભાગની ટીમ સમક્ષ લેમન ટ્રી હોટલના કેફે સંચાલકે પોતાની ભૂલ સ્વીકારી। ફૂડ વિભાગે કેફે સંચાલકને 10,000નો દંડ ફટકાર્યો। તો જામનગરની આ ઘટના છે કે જ્યાં ઝોમેટોમાં ઓર્ડર કરનાર ગ્રાહકને આ કડવો અનુભવ થયો। વેજ પાસ્તામાં ગ્રાહકને નોનવેજના ટુકડા મળ્યા। દિગ્જામ સર્કલની લેમન ટ્રી હોટલના કેફેમાંથી તેને ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું। ગ્રાહકે નોનવેજના ટુકડા મળતા જ ફૂડ વિભાગને ફરિયાદ કરી। ફૂડ વિભાગની ટીમ સમક્ષ લેમન ટ્રી હોટલના કેફે સંચાલકે પણ પોતાની ભૂલ સ્વીકારી। ફૂડ વિભાગે કેફે સંચાલકોને 10,000નો દંડ ફટકાર્યો છે। જામનગરની આ ઘટના છે કે જ્યાં ઓર્ડર કરવામાં આવ્યો હતો વેજ પાસ્તાનો, પરંતુ નોનવેજ ફૂડ સર્વ કરવામાં આવ્યું અને ગ્રાહકે તરત જ ફૂડ વિભાગમાં આ અંગે ફરિયાદ કરી અને ત્યારબાદ ફૂડ વિભાગ તરત જ એક્શનમાં આવ્યું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ ફોન લાઈનથી જોડાયા છે। જી રવિ, શું છે આખી ઘટના? બિલકુલ, અત્યારના ઓનલાઈન છે તે ભોજનના ઓર્ડર કેટલાય બધા લોકો ઓનલાઈન વિવિધ એપ્લિકેશનોના માધ્યમથી કરતા હોય છે। ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા એક પરિવારે પણ ઝોમેટોમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર છે તે ગત રાત્રિના કર્યો હતો, પરંતુ તેમને વેજ પાસ્તા મળવાના બદલે જે પાર્સલ મળ્યું તેમાં નોનવેજ પાસ્તા છે તે આવ્યા હોવાનો ગ્રાહકનો આરોપ છે। એ બાદ દિગ્જામ સર્કલ નજીક લેમન ટ્રી હોટલમાં આવેલ સાઇટ્રસ કેફેમાં આજે સવારે ફૂડ વિભાગની ટીમે આ ફરિયાદ પરથી તપાસ કરી હતી અને કેફેના સંચાલકોએ પણ આ બાબતને કબૂલ કરતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ અને સોલિડ વેસ્ટની ટીમ દ્વારા 10,000 રૂપિયાનો દંડ છે તે આ કેફેને કરવામાં આવ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો જોઈ શકાય છે જે રીતે આ વેજ ફૂડ ઓર્ડર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી નોનવેજ ફૂડ અહીં મળી આવ્યું હતું, જેના કારણે ફૂડ વિભાગમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી।